હેલો એન્ડ વેલકમ મિત્રો. આજના વિડીયોમાં સ્વાગત છે તમારું. મિત્રો, CISF કોન્સ્ટેબલ ડ્રાઈવરમાં જે છે ફોર્મ ઓનલાઈન જે છે કઈ રીતે ભરવું. મિત્રો, તમે ફોર્મ જે છે મોબાઈલથી જ તમે જે છે જાતે સેલ્ફથી જે છે ભરી શકો છો. તો મિત્રો, આજે ભરતી જે છે એ 3 ફેબ્રુઆરીથી જે છે બહાર પડી છે અને ફોર્મ જે છે 3 ફેબ્રુઆરીથી ભરવાના જે છે ચાલુ થઈ ગયા છે. અને મિત્રો, આમાં જે 1100ની ઉપર જે છે ભરતી જે છે બહાર પડી છે. તો મિત્રો, આમાં જે છે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું આજે હું તમને જે છે પૂરી પ્રોસેસમાં સમજાવીશ. તો મિત્રો, વિડીયોને જે છે પૂરો જોજો અને વિડીયોને એક વખત લાઇક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને જે છે સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, સૌથી પહેલાં તમારે જે છે CISFની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમારે ઓપન કરવાની છે. અને મિત્રો, તમારે જો ડાયરેક્ટ જે છે ફોર્મ ભરવાનું પેજ ઓપન કરવું હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જે છે હું છે લિંક તમને એડ કરી દઈશ. તમે જે છે ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે લિંક ઉપર ટચ કરશો અને ડાયરેક્ટ જે છે ફોર્મ ભરવાનું ઓપ્શન તમને પેજ જે છે તમને ઓપન થઈ જશે. તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જે છે લિંક જે છે હું એડ કરી દઈશ ફોર્મ ભરવાની. તો મિત્રો, ત્યાર પછી તમારે જે છે કંઈક આ જે છે આ પ્રકારનું પેજ જે છે ઓપન થઈ જશે. તમે જો પહેલાંથી જ આઈડી બનાવેલી હોય તો તમારે જે છે નવું રજિસ્ટ્રેશન જે છે કરવાની જરૂર નથી. તો તમારે જૂની આઈડી ઓપન કરીને તમારે ફોર્મ ભરવાનું થશે. અથવા જો તમારે જે છે નવી આઈડી બનાવવાની હોય, તમે જે પહેલાં જો આમાં આઈડી બનાવેલી ના હોય તો અહીંયા તમારે લખેલું છે ન્યૂ રજિસ્ટ્રેશન. મિત્રો, અહીંયા લખેલું છે તમારે અહીંયાથી ઓપન કરી દેવાનું, અહીંયા તમારે ટચ કરી દેવાનું. પછી મિત્રો, અહીંયા જે છે તમારું નામ જે છે લખવાનું છે. અહીંયા મિત્રો, તમારે જે 10મામાં રિઝલ્ટમાં જે નામ છે સેમ તમારે સેમ એ જ નામ છે અહીંયા એન્ટર કરવાનું છે. પછી મિત્રો, તમારે જે છે સ્ક્રોલ કરવાનું છે. પછી અહીં મિત્રો, વેરીફાઈ નેમમાં તમે જે ઉપર જે હમણાં નામ એન્ટર કર્યું એ જ નેમ છે અહીંયા તમારે એન્ટર કરી દેવાનું. પછી મિત્રો, અહીંયા લખેલું છે હેવ યુ એવર ચેન્જેડ નેમ. જો તમે તમારું નામ જે છે ચેન્જ કર્યું હોય તો યસ કરવાનું, નહીંતર જે છે નો કરી દેવાનું. યસ કરો તો પછી અહીંયા તમારું જે નવું નામ તમે જે ફિલ કર્યું હોય એ તમારે જે છે અહીંયા એન્ટર કરી દેવાનું. પછી મિત્રો, તમારે જે છે અહીંયા નીચે સ્ક્રોલ કરીને ફાધર નેમમાં ફાધર નેમ તમારે જે છે એન્ટર કરી દેવાનું. પછી મિત્રો, તમારે જે સ્ક્રોલ કરવાનું. પછી મિત્રો, અહીંયા લખેલ છે વેરીફાઈઝ ફાધર નેમ. તમારે અહીંયા છે પાછું જે છે ફાધર નેમ અહીંયા તમારે એન્ટર કરી દેવાનું. અને અહીંયા મિત્રો જે છે મધર નેમ લખેલું છે ત્યાં તમે તમારે મધર નેમ માતાનું નામ જે છે એન્ટર કરી દેવાનું. પછી મિત્રો, સ્ક્રોલ કરવાનું. પછી મિત્રો, અહીંયા છે વેરીફાઈ મધર્સ નેમમાં પાછું તમારે જે છે અહીંયા ખાનામાં જે છે વેરીફાઈમાં આમાં મધર નેમ છે એન્ટર કરી દેવાનું છે. અને મિત્રો, અહીંયા તમારે જે છે બર્થ ડેટ તમારે એન્ટર કરવાની છે. તમારે અહીંયાથી તમારી જે છે બર્થ ડેટ તમારી રીતે છે બર્થ ડેટ એ તમારે સિલેક્ટ કરી લેવાની. તો મિત્રો, પછી તમારે આગળ છે નીચે સ્ક્રોલ કરવાનું. તમે આગળ સ્ક્રોલ કરશો એટલે અહીંયાથી તમારે પછી મિત્રો આગળ છે તમારે સ્ક્રોલ કરવાનું. પછી તમારે અહીંયા જે વેરીફાઈ ડેટમાં તમારે પાછી જે છે તમારી જે જન્મ તારીખ છે તમારે સિલેક્ટ કરી લેવાની છે, પણ તમારી ડેટ હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની. અને અહીંથી મિત્રો તમારે જેન્ડર જે છે સિલેક્ટ કરવાનું, મેલ ફિમેલ ટ્રાન્સજેન્ડર જે પણ લાગુ પડતું હોય તમારે તે સિલેક્ટ કરી લેવાનું. અને પછી વેરીફાઈ જેન્ડરમાં પાછું તમારે જે છે તમારે જેન્ડર જે છે સિલેક્ટ કરવાનું, મેલ ફિમેલ જે પણ હોય. પછી મિત્રો, અહીંયા જે લખેલું છે અહીંયા એન્ટર લેટર એઝ સાઉન્ડ, અહીંયા સામે જે આંકડા દેખાય છે તમને કેપ્ચર નંબર દેખાય છે એ તમારે અહીંયા આ ખાનામાં તમારે એન્ટર કરી દેવાના. સેમ તમને જે દેખાય છે એ જ સેમ તમારે અહીંયા એન્ટર કરી દેવાના. પછી મિત્રો, નીચે સબમિટ લખેલ છે ત્યાં તમે સબમિટ કરશો એટલે તમારું જે રજિસ્ટ્રેશન જે છે કમ્પ્લીટ થઈ જશે. પછી આગળનું તમારે પેજ જે છે ઓપન કરવાનું મિત્રો. પછી મિત્રો, તમે સબમિટ કરશો એટલે આગળ તમારે જે છે આવું પેજ તમારે ઓપન થઈ જશે. તમે આગળ તમે જે ડિટેલ ભરી અહીંયા તમારે શો થઈ જશે. એ ડિટેલ તમે આગળ જે ભરી હશે અહીંયા તમને બતાવી દેશે. તમારે સ્ક્રોલ કરવાનું. પછી તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમારે જે છે તમારા મોબાઈલ નંબર એન્ટર કરવાના. પછી અહીંયા જે છે વેરીફાઈ મોબાઈલ નંબર એન્ટર તમારે પાછા કરી દેવાના. પછી મિત્રો, અહીંયા તમારે તમારી ઈમેલ આઈડી તમારે જે છે એન્ટર કરી દેવાની. પછી સ્ક્રોલ કરવાનું મિત્રો. પછી અહીંયા પાછી તમારી ઈમેલ આઈડી તમારે એન્ટર કરવાની. પછી સ્ક્રોલ કરવાનું મિત્રો. પછી મિત્રો, અહીંયા જે લખેલું છે આઈ એગ્રી લખેલું છે તમે અહીંયા ટચ કરશો એટલે બ્લુ તમારે રાઈટ આવી જશે. તો અહીંયા ટચ કરવાનું. અને પછી આ કેપ્ચર નંબર તમારે જે એન્ટર દેખાય છે એ તમારે આ ખાનામાં તમારે એન્ટર કરી દેવાના. અને પાછું તમારે અહીં નીચે જે છે સબમિટ કરી દેવાનું. અને પછી આગળનું નવું જે પેજ છે તમારે ઓપન કરી દેવાનું. મિત્રો, તમે સબમિટ કરશો એટલે તમને જે છે આગળ તમારું આવું પેજ જે છે ઓપન થઈ જશે. મતલબ કે તમારું જે રજિસ્ટ્રેશન છે એ તમારે કમ્પ્લીટ થઈ જશે. આવું તમારે જે છે પેજ તમારે ઓપન થઈ જશે અને તમને એક મેસેજ આવશે ત્યાં તમારે જે છે રજિસ્ટ્રેશન જે આઈડી તમને મળી જશે અને તમારે જે છે સાચવીને રાખવાની રહેશે. પછી મિત્રો, તમારે જે અહીંયા છે આગળ લીલા કલરનું લોગિન લખેલ છે તમારે ત્યાં ટચ કરવાનું અને આગળનું પેજ જે છે ઓપન કરવાનું. મિત્રો, તમે લોગિન કરશો એટલે તમારે જે છે આગળ નવું પેજ તમારે ઓપન થઈ જશે. પછી તમારે સ્ક્રોલ કરવાનું. નીચે સ્ક્રોલ કરવાનું. નીચે તમારા ઓપ્શન હશે મિત્રો, અહીં લખેલ છે સિટી ડ્રાઈવર DC PCO 24. ત્યાં તમારે છે ટચ કરશો એટલે આગળ તમારે જે છે ફોર્મ જે ભરવાની જે છે આગળનું તમારે પેજ તમારે ઓપન થઈ જશે. મિત્રો, તમારે હમણાં જે છે તમને મેસેજમાં આવ્યો હશે રજિસ્ટ્રેશન નંબર તમને આવ્યો છે અને તમારે જે છે પાસવર્ડ નંબર પણ આવ્યો હશે.
તો એ તમારે રજિસ્ટ્રેશન નંબર છે અહીંયા ઉપલા ખાનામાં તમારે એન્ટર કરવાનો અને પછી તમને જે પાસવર્ડ મળ્યો હોય એ તમારે અહીંયા પાસવર્ડમાં ખાનામાં જે છે એન્ટર કરી દેવાનો. પછી મિત્રો સ્ક્રોલ કરવાનો, નીચે આ જે તમને નંબર દેખાય છે પછી મિત્રો આઈડી અને પાસવર્ડ તમે એન્ટર કરશો એટલે પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું. પછી અહીંયા લખેલું છે તમારે જે છે એન્ટર લેટર શો ઇન ધ ઇમેજ, આ ફોટામાં તમારે જે છે અહીંયા દેખાય છે નંબર એ તમારે અહીંયા એન્ટર કરી દેવાના અને નીચે પછી સ્ક્રોલ કરીને અહીંયા લાલ કલરનું તમારે જે સબમિટ લખેલું છે એ સબમિટ કરવાનું એટલે આગળનું પેજ છે જે ઓપન થઈ જશે. પછી મિત્રો તમે રજિસ્ટ્રેશન અને પાસવર્ડ તમારે એન્ટર કરશો અને સબમિટ તમે કરશો એટલે તમારે જે છે આવું પેજ તમારે ઓપન થઈ જશે અને તમારું આઈડીનું નામ જે તમે છે એ અહીંયા તમારે જે તમને સામે જો અહીંયા ઉપર જે છે તમને મળી જશે અને આઈડી પર તમારી સામે જે છે મળી જશે. પછી મિત્રો તમારે સ્ક્રોલ કરવાનું. પછી મિત્રો અહીંયા લખેલું છે નોટિસ કે કેન્ડિડેટ કેન એપ્લાય સિટી ડ્રાઈવર ટીસીપીઓ, એની સામે લખેલું છે મિત્રો ક્લિક હેર ટુ એપ્લાય. ત્યાંથી તમારે ક્લિક હેર ટુ એપ્લાયમાં ક્લિક કરીને આગળનું જે છે ફોર્મ જે છે ભરવાનું છે. તો મિત્રો તમારે અહીંયાથી આગળ છે ક્લિક કરવાનું અને પછી આગળનું જે છે પેજ છે ઓપન કરવાનું છે. પછી મિત્રો તમે જે છે આગળનું પેજ તમે ઓપન કરશો એટલે અહીંયા તમારે જે આગળનું પેજ તમારું ઓપન જે છે થઈ જશે. અહીંયા લખેલું છે ઇન્ડક્શન્સ ફોર ઓનલાઈન એપ્લિકેશન. તો મિત્રો આ જે લખેલું છે એ તમારે એક વખત વાંચી લેવું, એક ઇમ્પોર્ટન્ટ જે છે સૂચના છે તો તમારે નીચે પછી સ્ક્રોલ કરવાનું, આ વાંચી લેવાનું તમારે અને નીચે તમારે સ્ક્રોલ કરવાનું. સ્ક્રોલ કરશો એટલે પછી છે આગળનું ઓપ્શન આવશે મિત્રો. પછી નીચે મિત્રો અહીં લખેલું છે કન્ટિન્યુ, અહીંયા કન્ટિન્યુ કરવાનું એટલે આગળ જે છે ફોર્મ ભરવાનું ઓપ્શન આવશે. તો મિત્રો અહીંથી તમારે હવે આગળ કન્ટિન્યુ કરવાનું છે. પછી મિત્રો તમે સબમિટ કરશો એટલે આગળનું તમારે જે છે આ જે પેજ છે ઓપન આવું થઈ જશે. અને મિત્રો અહીંયા જે લખેલું છે એપ્લિકેશન ફોર્મ, આ જે ગ્રીન તમારે દેખાય છે એ તમારું જે છે પહેલું સ્ટેપ જે છે થઈ ગયું છે. અહીંયા તમારે 4 સ્ટેપ છે, તમારે 4 સ્ટેપ જે છે કમ્પ્લીટ તમારે ભરવાના છે. અહીંયા તમારે ગ્રીન દેખાય છે એ ગ્રીન તમારે જે છે સ્ટેપ જે છે ભરાઈ ગયું છે આ ગ્રીન. અને અહીંયા લખેલ છે એપ્લિકેશન રિવ્યૂ, અપલોડ ડોક્યુમેન્ટ અને ફી પેમેન્ટ. આ જે તમને 4 જે છે લાલ દેખાય છે એ તમારે અહીંયા જે છે ગ્રીન કરવાના છે. ગ્રીન થઈ જાય એટલે તમારે જે છે 4 સ્ટેપ તમારા પૂરા થઈ જશે. પછી મિત્રો તમારે જે છે હવે આગળ જે છે ફોર્મ ભરવાનું. તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું મિત્રો. નીચે તમારે સ્ક્રોલ કરશો એટલે અહીં લખેલ છે નેમ ઓફ ધ પોસ્ટ એપ્લાઇડ ફોર. તો મિત્રો અહીં તમારે સિલેક્ટ કરવાનું છે. અહીંથી પહેલામાં જે છે કોન્સ્ટેબલ ડીસીપીઓ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી બીજું સિલેક્ટ કરવાનું, બીજામાં તમારે એ સિલેક્ટ કરી લેવાનું. પછી નીચે તમારે સ્ક્રોલ કરવાનું તો એ તમારે નામ અને ડિટેલ આવી જશે. અને મિત્રો અહીં તમારે તમારી કેટેગરી તમારે સિલેક્ટ કરવાની છે. તમારે અહીંયાથી કેટેગરી તમારે સિલેક્ટ કરી લેવાની. અને નીચે મિત્રો લખેલું છે નેમ ઓફ ધ સ્ટેટ બિલોંગ્સ, તમે કયા સ્ટેટથી છો તો તમારું જે રાજ્ય છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું. રાજ્ય તમારે સિલેક્ટ કરી લેવાનું. નીચે તમારે હવે સ્ક્રોલ કરવાનું. પછી મિત્રો અહીં લખેલું છે એજ્યુકેશન ક્વોલિફિકેશન મીન 10 પાસ. પછી અહીંયા તમારે જે છે જો તમે આર્મીમાં હો તો આર્મી તમારે સિલેક્ટ કરવાનું, નહીં તો પછી જે સિવિલ જ રાખવાનું. અહીં તમારે સિવિલ જે છે સિલેક્ટ કરીને રાખવાનું. પછી તમારે નીચે જે છે સ્ક્રોલ કરવાનું મિત્રો. મિત્રો તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે અહીંયા જે છે એજ્યુકેશન તમારે જે છે અહીંયાથી તમારે સિલેક્ટ કરવાની આવશે. તમારી જે લાયકાત છે એજ્યુકેશન સિલેક્ટ તમારે અહીંથી સિલેક્ટ કરવાની. તો તમારે ત્યાં ટચ કરવાનું. અહીંયાથી તમારે જે પણ સિલેક્ટ હોય એજ્યુકેશન હોય 10, 12 ગ્રેજ્યુએશન, પછી પોસ્ટ ગ્રેજ્યુએશન હોય, અહીંયાથી તમારે જે છે સિલેક્ટ કરવાની લાયકાત. તમારી જે પણ લાયકાત હોય 10, 12 ગ્રેજ્યુએશન એ તમારે જે છે સિલેક્ટ કરી લેવાની, જે પણ તમારી લાયકાત હોય. પછી નીચે મિત્રો તમારે અહીંયા છે રિલિજેશન તમારે સિલેક્ટ કરવાનું. તો એમાં તમારે જે છે તમને જે લાગુ પડતું હોય હિન્દુ, મુસ્લિમ, શીખ જે છે એ તમારે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરવાનું. પછી મિત્રો નીચે જે છે સ્ક્રોલ કરવાનું. મિત્રો નીચે સ્ક્રોલ કરવાનું. પછી મિત્રો તમારે નીચે સ્ક્રોલ કરવાનું. અહીંયા લખેલું છે મિત્રો વેધર ફિલિંગ અંડર ધ કેટેગરી ઓફ. મિત્રો અહીંયા તમને જે છે પોસ્ટ વિશે લખેલું છે કે તમે કોઈ ભારે પોસ્ટમાં તમે રહી શકો છો કે તમારે જે છે સામાન્ય પોસ્ટમાં તમારે રહેવું છે. તો તમારે અહીંયા મિત્રો નો કરીને રાખવાનું, બેમાં છે નો કરીને રાખવાનું. નીચે પછી જે છે સ્ક્રોલ કરવાનું મિત્રો. પછી મિત્રો અહીંયા લખેલ છે વેધર યુ આર એન એક્સ સર્વિસમેન, જો હો તો યસ કરવાનું, નહીં તો જે છે નો કરી દેવાનું. નીચે પણ જ લખેલું છે વેધર યુ આર CISF પર્સનલ, જે છે તમે કોઈ જગ્યાએ જે છે પહેલાં જોબ કરેલા છો, જો હોય તો યસ કરવાનું, નહીં તો જે છે નો કરીને આગળ પછી વધવાનું. પછી મિત્રો અહીં લખેલ છે ગવર્મેન્ટ જોબ વિશે લખેલ છે વેધર યુ આર એન એમ્પ્લોય, તમે કોઈ ગવર્મેન્ટ જોબ અત્યારે કરો છો તો એ હો તો યસ કરવાનું, નહીં તો પછી જે નો કરી દેવાનું અને પછી જે છે આગળ વધવાનું. પછી મિત્રો અહીંયા જે છે વિઝિબલ એન્ટિફેસ માર્ક્સ, મતલબ કે અહીંયા છે 1 અને 2માં તમારે જે છે તમારા ચહેરા ઉપર કે હાથ ઉપર કોઈ જે છે કોઈ નિશાન હોય, કોઈ કાળા ડાઘ હોય તો તમારે અહીંયા ટાઈપ કરવાનું છે અને બીજું છે નીચે ટાઈપ કરવાનું છે. હાથમાં કે કાળા ડાઘમાં કે કાળા ડાઘ તમારે ગાલમાં કે મોઢા ઉપર હોય તો તમારે અહીંયા જે છે તમારે એન્ટર કરવાનું છે, ટાઈપ તમારે એ લખવાનું છે તમારે અહીંયા. પછી મિત્રો તમારે અહીંયા આગળ
પછી મિત્રો તમારે આગળ તમારો પરમાનન્ટ એડ્રેસ જે છે એન્ટર કરવાનો. પછી અહીંયા તમારે જે છે પોસ્ટ તમારી જે ડ્રાઈવર કે કોન્સ્ટેબલ તમારી જે છે પોસ્ટ તમારે સિલેક્ટ કરવાની, અહીંયા એન્ટર કરીને લખવાની. પછી મિત્રો અહીંયા તમારે જે છે પાછું સ્ટેટ તમારે સિલેક્ટ કરવાનું આવશે. તો અહીંયાથી તમારે જે છે સ્ટેટ તમારું સિલેક્ટ કરી લેવાનું. પછી નીચે જે છે ડિસ્ટ્રિક્ટ તમારો જિલ્લો જે છે સિલેક્ટ કરી લેવાનો. અહીંયાથી તમારે જે પણ જિલ્લો તમારો લાગુ પડતો હોય એ તમારે જે છે સિલેક્ટ કરી લેવાનો. અને અહીંયા તમારે જે છે પિનકોડ, અહીંયા તમારે જે છે પિનકોડ તમારે એન્ટર કરવાનો. તમારા જિલ્લાના જે છે તમને પિનકોડ જે લાગુ પડતા હોય એ તમારે એન્ટર કરવાના. પછી તમારે મિત્રો અહીં લખેલું છે સેમ એઝ પરમાનન્ટ એડ્રેસ તમારે ત્યાં છે ટિક કરી દેવાનું. ત્યાં તમે ટિક કરી દેશો એટલે તમારે જે છે અહીંયા તમારે એડ્રેસ તમારે એન્ટર કરવાનું થશે પાછું બીજું. અહીંયા મિત્રો કોન્ફરન્સ જે છે એડ્રેસ છે, વિલેજ છે, વોર્ડ તમારે તમારું ગામનું તમારે નામ લખવાનું છે. તમે જે પણ વિલેજ તમારું હોય એ તમારે અહીંયા જે છે એન્ટર કરવાનું. પછી પાછું તમારે જે છે પોસ્ટ તમારે અહીંયા પાછી જે છે સિલેક્ટ કરવાની, ડ્રાઈવર કોન્સ્ટેબલ અહીંયા સિલેક્ટ કરીને તમારે લખવાની. પછી મિત્રો અહીંથી પાછું તમે જે છે ગુજરાત તમારે જે છે જિલ્લો લાગુ પડતો હોય તમારે જે છે સિલેક્ટ કરી લેવાનો. પછી મિત્રો આગળ તમારે સ્ક્રોલ કરવાનું. અહીંયા તમારે જે છે ડ્રાઇવિંગ લાઇસન્સની તમારે ડિટેલ અહીંયા એન્ટર કરવાની છે સામે. તો મોટરસાઇકલ વિથ ગિયર લાઇસન્સ નંબર. મિત્રો તમારી પાસે જે લાઇસન્સ હશે એમાં તમારે જે છે ગિયર લાઇસન્સ નંબર તમારે હશે લખેલા એ તમારે જે છે અહીંયા સામે એન્ટર કરવાના છે, એ લખવાના છે. પછી મિત્રો નીચે છે ડેટ ઓફ ઇસ્યુ ઓફ MCVW લાઇસન્સ. એમાં જે ડેટ હશે, ઇસ્યુ કરવાની જે ડેટ હશે એ તમારે અહીંથી તમારે જે છે એન્ટર કરવાની છે. ત્યાં તમારે એન્ટર જે છે ડેટ તમારે લખવાની છે. પછી નેમ ઓફ લાઇસન્સ ઇસ્યુ RTO એમાં જે છે સેમ આવશે. RTOનું જે ઇસ્યુ જે લાઇસન્સ નેમ છે એ તમારે સેમ આવશે, અહીંયા એન્ટર કરી દેવાનું. પછી મિત્રો નીચે આવવાનું, સ્ક્રોલ કરવાનું. લાઇટ મોટર વ્હીકલ લાઇસન્સ નંબર એ તમારે એ પણ સેમ જ આવશે. એ પણ જે છે લાઇસન્સ નંબર તમારે અહીંયા એન્ટર કરી દેવાના. પછી પાછું છે ડેટ ઓફ ઇસ્યુ એ પણ સેમ હશે, અહીંયા તમારે એન્ટર કરી દેવાનું. ડેટ ઓફ ઇસ્યુ LMV લાઇસન્સ અહીં તમારે એન્ટર કરી દેવાનું. પછી મિત્રો અહીં લખેલ છે નેમ ઓફ લાઇસન્સ ઇસ્યુ RTO એ પણ સેમ આવશે, એ પણ અહીંયા તમારે એન્ટર કરી દેવાનું. પછી મિત્રો આગળ છે હેવી મોટર વ્હીકલ ટ્રાન્સપોર્ટ વ્હીકલ લાઇસન્સ નંબર. એ તમારે જે છે હેવી વ્હીકલ લાઇસન્સ નંબર તમારે અહીંયા એન્ટર કરવાના છે. પછી એમાં જે છે ડેટની ઇસ્યુ હશે, ઇસ્યુ કરવાની જે ડેટ હશે એ તમારે અહીંયા છે એન્ટર કરવાની છે, અહીંથી સિલેક્ટ કરી લેવાની જે પણ ડેટ હોય એ. પછી મિત્રો નેમ ઓફ લાઇસન્સ ઇસ્યુ RTO એ સેમ આવશે, એ તમારે અહીંયા જે છે લખી નાખવાનું. પછી મિત્રો આગળ જવાનું. પછી ટાઈપ ઓફ ID કાર્ડ તમારે જે છે અહીંથી ID કાર્ડ તમારું સિલેક્ટ કરવાનું છે. આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ એ તમારે અહીંથી જે છે સિલેક્ટ કરી લેવાનું ID કાર્ડ. પછી મિત્રો તમે જે ID કાર્ડ સિલેક્ટ કર્યું છે એની ડિટેલ જે છે અહીંયા ભરવાની, એના જે નંબર હશે અહીંયા ભરવાના થશે. પછી મિત્રો જે છે સ્ક્રોલ કરવાનો. પછી મિત્રો અહીં લખેલું છે વિથ ધ ડેટ પ્રિન્ટેડ ઓન ધ ફોટોગ્રાફ ટેકન. તમે જ્યારે પણ જે ફોટો જે પાડ્યો છે અહીંયાથી તમારે જે છે ડેટ તમારે જે છે એ સિલેક્ટ કરવાની, યસ અને નોમાં તમારે જે છે સિલેક્ટ કરવાની તમારી રીતે. પછી મિત્રો તમારે જે છે આગળ જે છે સ્ક્રોલ કરવાનો. તો અહીંયા મિત્રો તમારે જે છે યસ કરી દેવાનો. પછી મિત્રો તમારે જે છે આગળ જવાનો. પછી મિત્રો આગળ તમે જશો એટલે હેવ યુ એવર બીન કન્વિન્સ્ડ બાય એની કોર્ટ. તો મિત્રો અહીંયા જે છે નો કરવાનો. એની નીચે લખેલ છે હેવ યુ એવર બીન ડિસમિસ્ડ ફ્રોમ એની. તો અહીંયા પર મિત્રો જે છે નો કરવાનો. પછી મિત્રો આગળ તમારે સ્ક્રોલ કરવાનો. મિત્રો અહીંયા જે છે સ્પોર્ટ્સ વિશે છે, રમતગમત. જો તમે કોઈ રમતગમત જે છે રમેલા હોય અને એમાં જે છે તમને ગુણ મળેલા હોય તો એ તમારે અહીંયાથી એનું જે છે તમારે ડિટેલ એન્ટર કરવાની થશે. તમારે સર્ટિફિકેટમાં નામ હશે, એમાં ગુણ લખેલા હશે એ તમારે અહીંયા જે છે એન્ટર કરવાના થશે. અને પછી તમારે નીચે જે છે સ્ક્રોલ કરવાનું. પછી મિત્રો અહીં લખેલ છે આફ્ટર ક્લિક ઓન ધ સબમિટ બટન, એટલે કે એક તમે અહીંથી જે છે સબમિટ કરી દેશો એટલે પાછું જે છે તમારે ફેરફાર જે છે નહીં થાય. એટલે તમારે અહીંયા જે છે ટિક કરી દેવાનું, એટલે તમારે ત્યાં છે ટિક થઈ જશે. અને નીચે મિત્રો અહીં લખેલ છે સેવ એન્ડ પ્રિવ્યૂ. અહીં લખેલું છે સેવ એન્ડ પ્રિવ્યૂ, તમારે ત્યાં છે ટચ કરી દેવાનું. એટલે તમે જેટલી પણ ડિટેલ તમે અત્યાર સુધી લખેલી છે, સેવ કરેલી છે, બધી પણ ફિલ કરેલી છે એ બધી અહીંયા સેવ થઈ જશે અને આગળનું પેજ જે છે ઓપન થઈ જશે. મિત્રો સેવ કર્યા પછી તમારે જે છે આગળ તમારે પેજ ઓપન થશે બીજા નંબરનું. અહીંયા જો તમે જોઈ શકો છો તમારે જે છે અડધી તમારી ડિટેલ જે છે થઈ ગઈ છે. બીજા નંબર પર જે છે ગ્રીન છે આ બટન જે છે અહીંયા આવી ગયું છે. હવે તમારે જે છે આગળની જે છે પ્રોસેસ તમારે જે છે અહીંયાથી સ્ટાર્ટ કરવાની છે. આગળ જે છે તમારે ફોર્મ ભરવાનું, ડોક્યુમેન્ટ જે અહીંથી જે છે અપલોડ કરવાનું તમારે જે છે થશે. હવે મિત્રો તમારે અહીંથી સ્ક્રોલ કરવાનું. તમે સ્ક્રોલ કરશો એટલે મિત્રો અહીંયા તમે જે તમે ડિટેલ ભરેલી હશે આગળ પાછળ તમે જે ડિટેલ ભરેલી હશે હમણાં તમે નામ ને ગાડીના નંબર ને એ તમારે અહીંયા જે છે આવી ગઈ છે. તમારે હવે સ્ક્રોલ કરવાનું. તમારી ડિટેલ તમારે અહીંયા તમને મળી ગઈ છે, તમારે સ્ક્રોલ કરવાનું. હવે તમે સ્ક્રોલ કરશો એટલે મિત્રો તમારે જે છે આગળનું તમારે પેજ તમારે હવે ઓપન થશે. આગળ તમારે નીચે સ્ક્રોલ કરવાનું. સ્ક્રોલ કરશો મિત્રો એટલે આગળ તમારે જે છે મિત્રો અહીંયા તમારે જે છે આવી ગયું નીચે છે
પેજ તમારે આવી ગયું છે. અહીં લખેલ છે આફ્ટર ક્લિક ઓન ધ સબમિટ બટન યુ કાન નોટ ચેન્જ ધ ઇન્ફોર્મેશન. એટલે કે મિત્રો તમે અહીંયા જે છે તમે ફાઇનલ સબમિશન તમે કરી નાખશો. ફાઇનલ સબમિશન એટલે તમારે જે છે આમાં તમારે ફોર્મમાં કાંઈ પણ જે છે ફેરફાર થશે નહીં. તમે જે પણ ડિટેલ ભરેલી હશે તમારે એવી ને એવી રહેશે. તો મિત્રો તમારે જે છે અહીંયાથી આ જે તમારે ખૂણો દેખાય છે ત્યાં તમારે જે છે ટચ કરીને રાઇટ કરીને અહીંયા જે છે ફાઇનલ સબમિટ, અહીંયા ફાઇનલ સબમિશન તમારે કરવાનું છે. મિત્રો તમારે જે છે ફાઇનલ તમે સબમિટ તમે કરી દેશો એટલે તમારે જે છે ત્રીજા નંબરનું તમારે સ્ટેપ જે છે ઓપન થશે. અહીંયા ત્રીજા નંબર તમારે જે છે તમે જોઈ શકો છો સ્ટેપ જે છે ઓપન થઈ ગયું છે. તમારે નીચે સ્ક્રોલ કરવાનું. પછી મિત્રો તમારે અહીંયા જે છે સર્ટિફિકેટ તમારે ઓપન અહીંયા જે છે સર્ટિફિકેટ અપલોડ કરવાના જે છે ઓપ્શન આવી ગયા છે. અહીંથી તમારે જે છે 10માનું જે છે રિઝલ્ટ તમારે અહીંયા જે છે અપલોડ કરવાનું છે. નીચે તમારે જે છે ડ્રાઇવિંગ લાઇસન્સ જે છે તમારે ફોટો જે છે અપલોડ કરવાનું છે. પછી નીચે અહીંયા તમારે જે છે ફોટો અપલોડ કરવાનું છે. પછી મિત્રો અહીંયા તમારે જે છે પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે જે છે અપલોડ કરવાનો છે. એ ફોટો જે છે 3 મહિના જે છે પહેલાંનો ના હોવો જોઈએ, તાજેતરનો ફોટો જે છે હોવો જોઈએ. અહીંયા તમે લખેલું જ છે. પછી મિત્રો અહીંયા તમારે નીચે સ્ક્રોલ કરશો એટલે સિગ્નેચર અહીંયા જે છે સિગ્નેચર ફોટો અહીંયા જે છે અપલોડ કરવાનું તમને ઓપ્શન મળી જશે. અને મિત્રો આ જે ફોટો જે છે PDF ડોક્યુમેન્ટમાં તમારે જે અપલોડ કરવાનું છે. અને તેની જે સાઇઝ છે અહીંયા પહેલો જે છે 10માનું જે એ 1 MBમાં એટલે કે 1 MBમાં. અને પછી બીજા નંબરનું છે લાઇસન્સ એ પણ 1 MBમાં અને PDFમાં તમારે જે છે બનાવીને જે તમારે જે છે અપલોડ કરવાનું છે. અને અહીંયા જે છે ફોટો તમારે અપલોડ કરવાનો છે એ JPG ફાઇલમાં તમારે જે છે અપલોડ કરવાનો છે. અને એ પણ તમારે 20 KBમાં તમારે 20 થી 50 KBમાં તમારે બનાવીને જે છે ફોટો અહીંયા છે અપલોડ કરવાનો છે. અને સિગ્નેચર પણ એમ જ છે JPG ફાઇલ છે ઓનલી તમારે એમાં છે અપલોડ કરવાનું. અને 10 એ તમારે સિગ્નેચર ફોટો છે 10 KBથી 20 KBમાં તમારે અપલોડ તમારે કરવાનો થશે. મિત્રો તમે આટલા જે છે ફોટો અપલોડ કરી દેશો એટલે તમે નીચે તમારે છે સેવ એન્ડ કન્ટિન્યુ અહીં લખેલ છે સેવ એન્ડ કન્ટિન્યુ તમે કરશો એટલે આગળનું તમારે જે છે પેજ ઓપન તમારે થઈ જશે. અહીં તમારે સેવ એન્ડ કન્ટિન્યુ કરવાનું ફોટા બધા અપલોડ કર્યા પછી મિત્રો તમે ફોટા બધા અપલોડ કરી લેશો અને સેવ કરીને નેક્સ્ટ તમે કરશો એટલે તમારે જે છે આગળ આવું પેજ તમારે જે છે ફાઇનલ તમારે જે છે પેજ તમારે ઓપન થઈ જશે. પછી મિત્રો અહીંયા તમારે જે છે તમારે ફાઇનલ સ્ટેપ જે છે ફીસ ભરવાનો ઓપ્શન તમારે અહીંયા આવી જશે. અહીંથી તમારે જે છે ફી ભરવાનો તમારો ઓપ્શન જે છે અહીંથી ટચ કરી લેવાનો. અહીંયા તમારે તમે જે પણ ફોનપે ગૂગલ પે વાપરતા હો એ તમારા ઓપ્શન જે છે આવી જશે. અને ત્યાંથી તમારે જે છે ફીસ તમારી જે છે ભરવાની તમારે થશે. પછી મિત્રો તમારે જે છે આગળ તમારે પ્રિન્ટ તમારે ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવશે. અહીંયાથી તમારે જે છે ફોર્મની તમારે જે છે પ્રિન્ટ તમારે ડાઉનલોડ કરી લેવાની. પછી મિત્રો તમે ફોર્મની તમે પ્રિન્ટ ડાઉનલોડ કરશો એટલે આ પ્રકારની તમને જે છે પ્રિન્ટ તમને જોવા મળશે. તો તમે જે પણ એમાં તમે નામ તારીખ તમે જે પણ એન્ટર કરી હશે એ તમને અહીંયા તમને મળી જશે. તમારે ફોર્મમાં જોઈ લેવાનું. તમે ફોર્મ જોશો એટલે તમને ખબર પડી જશે કે તમે શું એન્ટર કર્યું હતું અને શું તારીખ એન્ટર કરી હતી. આ પ્રકારનો તમને તમારે જે છે ફોર્મ તમને મળી જશે. તો મિત્રો વિડીયો જો સારો લાગ્યો હોય તો એક વખત લાઇક કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.